જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ। આજે મહિલા દિવસ છે અને મહિલા દિવસની બધાને હાર્દિક શુભકામના। આપણા દેશમાં મહિલા દિવસ ઉજવાય જ છે અને મહિલાનું સન્માન પણ થાય જ છે। એક મહિલા માતા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે બધા સ્વરૂપ મહિલાના હોય છે। એટલે મહિલા દિવસ બધા જ લોકો ઉજવે છે અને આજની મહિલા એટલી સક્ષમ છે કે બધું જ પોતાનું કર્તવ્ય બધું જ કરે છે અને સદાને માટે ખુશ ને ખુશ જ રહે છે। ભલે ને એક ગૃહિણી હોય કે પછી કોઈ જોબ કરતી હોય નાની મોટી, કે કંપનીમાં જતી હોય, કે ઘેર કંઈ નાનો મોટો ઉદ્યોગ ચલાવતી હોય, પણ મહિલા હંમેશના માટે જેટલું મળે એટલામાં ખુશ જ રહે છે અને મહિલા આખા ઘરને સંભાળે છે। જ્યારે પુરુષથી સંભાળવું થોડું મુશ્કેલ થઈ જાય છે। જ્યારે મહિલા ઘરે એકલી હોય તો ગમે તે ઘેર ખેતીવાડી હોય, દૂધ બૂધ કાઢવાનું હોય, ખેતર પર જવાનું હોય, ઘરનું કામ હોય, બાળકોને રાખવાના હોય, બધું જ એકલા હાથે કરી શકે છે। જ્યારે મહિલા ઘરમાં ના હોય ને ત્યારે તો થોડુંક પુરુષ એકલાથી કશું સંભાળી શકાતું નહીં, અડધું કામ પડી રહે છે। જ્યારે મહિલાની જગ્યા પુરુષને લેવી અઘરી છે, કેમ કે પુરુષથી એ થાય જ ના। અને જ્યારે પુરુષો બહાર જાય છે ત્યારે મહિલા બધું જ કામ કરી લે છે। ગાયોનું દૂધ કાઢી લે છે, ભેંસોનું દૂધ કાઢી લે છે, ખેતર જાય છે, ઘર સંભાળે છે, બધું જ કામ મહિલા કરી લે છે। જ્યારે પુરુષોથી એક ના થાય। પુરુષો જ્યારે ઘરે હોય ત્યારે બધું જ જઈને તઈ ખાવાનું ના બનાવે, કે ઘરનું કામય ના કરે, કે કરે પણ એ મહિલા જેવું ના થાય। એટલે મહિલાનું બહુ મહત્ત્વ છે આપણા દેશમાં, સ્ત્રીઓનું બહુ મહત્ત્વ છે। એટલે સ્ત્રીઓને માન સન્માન આપવાનું, કોઈનું એમ તેમ નહીં કરવાનું, કોઈને જેમ ફાવે તેમ નહીં બોલવાનું। લોકો નાના ઉતું બધું વિડીયો બનાવે છે અને વાયરલ કરે છે, એ બધું નહીં કરવાનું। સ્ત્રીઓને માન સન્માન આપવાનું। આપણો દેશ સંસ્કારી દેશ છે। આપણા દેશમાં કેટલી મહિલાઓનું નામ રોશન થયું છે। ઇન્દિરા ગાંધી છે, કલ્પના ચાવડા છે, સુનિતા વિલિયમ છે, એવા કેટલાય આપણા દેશમાં મહિલાઓ છે, તેમણે આપણા દેશનું નામ રોશન કર્યું છે। તો બધી મહિલાઓને હું સલ્યુટ કરું છું ને કહું છું કે મહિલાઓનું માન સન્માન રાખજો અને દેશને આગળ રોશન થાય એવું કંઈ કરજો, એવી મારી મહિલા દિવસ પર બધાને નાગરિકોને શુભકામના। હેપી મહિલા દિવસ। જય માતાજી।